जय श्री कृष्ण, जय द्वारकाधीश। केम छो बधा? तो सब्सक्राइब ने कमेंट थी कि तमारू होम टूर तो करी बताओ। तो चलो आज आप बतावी है। आज आपणु मोटू एवं फरी पछी तो आप आई गया से ओसरी में। आज आपणी लांबी एवी ओसरी है અને પૂરેપૂરો વિડીયો જોજો। ખરેખર વિડીયો જોવાની મજા આવશે। અને બપોરનો ટાઈમ હતો 2:30 જેવું છે તો કેમ કે ક્રિશી બપોરના હોઈ જાય ને ત્યારે વ્લોગ ઉતારવાની મજા આવે। પછી આપણે ફાઇનલી આવી ગયા છે બેડરૂમમાં અને આ આપણો બેડરૂમ રહ્યો છે અને ક્રિશીભાઈ જો ઘોડિયામાં હોતા છે અને આ આપણો લાકડાનો કબાટ ના આ રહી આપણે લાકડાની સેટિંગ। હવે જોઈએ ક્રિશીભાઈ જો કેવી રીતના પોઝ આપીને હોતા અને હોતા હોય ને એટલી ઘડી સારા લાગે। ઉઠે પછી તો ભાઈનો ધમાલ ચાલુ થઈ જ જાય। અને આ રહ્યો આપણો લાકડાનો નાનો કબાટ ને આ છે આપણી ટીવીમાં અત્યારે બીજું કોઈ નથી દેખાતું, ઇતિહાસ એક જ દેખાય વ્લોગ ઉતારે। તો ચાલો આજે આપણે ઘણું જોવાનું બાકી છે। તો ચાલો આપણે જઈએ બાલ્કની જોવા અને બાલ્કની આપણે 3 છીએ, એક નથી। અને પૂરેપૂરો વિડીયો જોજો, અધૂરો કોઈ ના મૂકતા। તો પછી આપણે બતાવીએ છીએ જો આ છે આપણી બાલ્કની અને નીચે છે પાણીનો ટાંકો। ખરેખર પાણીની ફૂલ સુવિધા છે અને આ છે આપણે મીઠા પાણીનો ટાંકો। અને જો આપણે પાણી નળ ચાલુ કરીએ પાણી આવી ગયું અને ખારા પાણી તો વાય છે એટલે એ તો કંઈ પાણી કંઈ ઉપાધિ નથી। અને જો આપણે 2 ટોપલા ક્રિશીના રમકડા ભર્યા પણ ખરેખર રમકડા તો ક્યારેક જ રમે, બાકી વાસણ લઈને જ બેઠું હોય। પછી તો આપણે આવી ગયા છે રસોડામાં એટલે કે કિચન રૂમમાં અને આ છે આપણું ફ્રીજ રહ્યું અને આમાં છે આપણે અડદ ને મગ ને ભરીએ ને એવી નાના મોટી બેણી છે અને આ છે આપણો વાસણનો ટાંકો। અને અમારા રોજના વ્લોગ જોતા હશો તો તમને ખબર જ હશે। અહીં છે આપણા ગેસના ચૂલા છે અને આજે તો આપણે ભૂલભુલૈયામાં જવાનું બાકી છે, હજી એક રૂમ બાકી છે। તો ચાલો બધા આવી જાઓ અને આપણો આ છે છેલ્લો રૂમ। તો પહેલાં એમાં આપણે જો ગણપતિ બાપાના દર્શન કરી લઈએ। તો ચાલો બધા દર્શન કરી લો। પછી અમે બધા દર્શન કરી લીધા અને નીચે છે આપણે અનાજના ડબ્બા એટલે એમાં ઘઉં ને બાજરો ને એવું ભરીએ એટલે ના છે આપણું સિલાઈ મશીન। અને આ છે આપણે ક્રિશીભાઈનું હાવજવાળું બેગ, કેમ કે અમારો હાવજ હશે ક્રિશી છે એ। તો પછી ચાલો હજી ઘણું જોવાનું બાકી છે। તો આ છે આપણી બીજી બાલ્કની છે એટલે આપણે અંદરના છે ને બાથરૂમ છે ને એ છે। તો આ છે આપણું નાવાનું બાથરૂમ અને આ છે આપણું ટોયલેટ, એ બધે અંદરના છે। હજી બહારનું તો બધું બાકી છે જોવાનું, જોતા રહીજો, પૂરો વિડીયો જોવાનો ખરેખર બહુ મજા આવશે। પછી આપણે જઈએ છીએ છેલ્લી બાલ્કનીમાં, એમાં આપણે શક્તિ એટલે કે આદ્યાશક્તિ માના દર્શન કરી લઈએ। પછી તો આપણે આવી ગયા છીએ છેલ્લી બાલ્કનીમાં, એમાં જો આપણે શું કે કપડાની દોરી છે, પછી તેમાં આપણે ગાડીઓ મૂકવાનું એ બધી આપણે ખરેખર ફૂલ સુવિધા છે મકાનમાં। તો આપણે આવી ગયા છીએ છેલ્લી બાલ્કનીમાં। તો જોઈ લો આપણે કહેતા હતા એ પ્રમાણે કપડાની દોરીઓ છે અને ગાડી ને ક્રિશીની સાયકલ ને બધું આપણે રાખવાનું અહીંયા છે। અને આ છે આપણે તુલસીનો કુંડો, જોયો હશે ને તમે બધા જોતા હશો તો વ્લોગ। તો આપણે પાછા સ્ટોરરૂમમાં ખોલીએ, એમાં તો અમારો ખજાનો જ નીકળશે, બીજું કાંઈ નહીં હોય। તો જો એમાં આપણે બધી લબાચો બધી ભર્યો છે। તો ના છે આપણે વાસણો એટલે કે આપણે એમ કે ચોકડી કહો ને કપડાં ધોવાની ને વાસણ ઉટકવાનું એવું બધી આપણે છે। અને આ છે આપણે બહારના નાવાનું બાથરૂમ છે। અને હજી તો આપણે ઘણું જોવાનું બાકી છે, જોતા રહીજો વિડીયો, કંઈ અધૂરો ના મૂકતા। અને આપણે બહારનું છે ઊભું ટોયલેટ છે। તો જોઈ લો અમારા આજનો વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો અને નવા હોય તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ આપણે